સ્ટુડન્ટ્સ લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું. તો ફરીથી થોડુંક આગળ જોઈ લઈએ કે વિદ્યુત ક્ષેત્ર એટલે કે સ્ત્રોત વિદ્યુત ભાર કે જેની આજુબાજુ બીજો કોઈ વિદ્યુત ભાર મૂકેલો હોય ત્યારે એ બંને વિદ્યુત ભાર વચ્ચે કોઈ વિદ્યુતીય બળ લાગે છે. તો એ જેટલા વિસ્તારમાં એની અસર પ્રવર્તી હોય તેને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આપણો નેક્સ્ટ ટોપિક જે છે એ વિદ્યુત ભારોના તંત્રને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. જ્યારે ઘણા બધા વિદ્યુત ભાર જે છે એના વિશે આપણે વિચાર કરીએ અને આ ઘણા બધા વિદ્યુત ભારના લીધે કોઈ એક બિંદુ ઉપર લાગતું કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું એ આપણે અહીંયા આ ટોપિકમાં જોઈશું. આકૃતિમાં તમે અહીંયા આગળ જોઈ શકો છો એક P બિંદુ આપેલું છે. આ P બિંદુ ઉપર અહીંયા આગળ Q1 વિદ્યુત ભાર ધરાવતો Q1 જેટલો વિદ્યુત ભાર ધરાવતો આ બિંદુ અહીંયા આગળ આપેલું છે. ત્યાંથી P બિંદુ ઉપરનું એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું. તો અહીંયાથી P બિંદુ સુધીનો એનો સ્થાન સદિશ આપેલો છે R1P. એ જ રીતે Q2 થી P સુધીનો સ્થાન સદિશ કે જેને R2P લઈશું. Q3 થી P સુધીનો સ્થાન સદિશ કે જેને આપણે R3P લઈશું. એ જ રીતે આપણે n વિદ્યુત ભાર જો લઈએ તો જો સપોઝ અહીંયા આગળ n નો વિદ્યુત ભાર લઈએ તો n માં વિદ્યુત ભાર માટે Qn થી P સુધીનો એનો સ્થાન સદિશ કે જેને આપણે Rnp કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકશો કે Q3 થી આપણે P બિંદુ જઈએ છીએ તો એનું વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી E3 આ દિશામાં આપેલું છે. અહીંયા આગળ E4 આપેલું છે, અહીંયા E1 અને E2. તો આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E એટલે શું? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E1 માટે પહેલા આપણે લઈએ ટોટલ વિદ્યુત ભાર E that is equals to E1 plus E2 plus E3 plus E4 plus dash 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 up to plus En લેવામાં આવે છે. તો એના માટે પહેલા આપણે તો E1 E2 E3 En જે છે શોધવા પડશે. તો આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા કે E that is equals to 1/4 pi epsilon 0 Q capital Q into small q. સ્મોલ q જે છે એને આપણે છેદમાં લીધા હતા બરાબર. તો E that is equals to 1/4 pi epsilon 0 q upon r square into r cap. આ સૂત્ર આપણે ભણી ગયા છે. એની પરથી અહીંયા આગળ આપણે લઈએ સૂત્ર સદિશ સ્વરૂપે. તો સદિશ E1 that is equals to 1/4 pi epsilon 0. E1 જે સદિશ લીધો છે એની પરનો વિદ્યુતભાર કેટલો છે Q1 છે. ત્યારે Q1 upon P થી તો 1 સુધીનો જે સ્થાન સદિશ છે કેટલો છે તો R1P છે. તો Q1 upon R1P નો સ્ક્વેર into R1P કેરેટ. સેમ જ રીતે E2 માટે લેવું હોય તો સદિશ E2 that is equals to 1/4 pi epsilon 0 Q2 upon R2P નો સ્ક્વેર into R2P કેરેટ dash 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 up to n માટે સદિશ En that is equals to 1/4 pi epsilon 0 Qn upon R1n નો સ્ક્વેર into R1n કેરેટ. મારે કુલ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તેના માટેનું અહીંયા આગળ સૂત્ર સદિશ E of સદિશ R that is equals to સદિશ E1 of સદિશ R plus સદિશ E2 of સદિશ R plus dash 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 plus સદિશ En of સદિશ R. E1 માટેનું અહીંયા આગળ આપણે શોધી નાખ્યું છે ક્યાં સુધી En સુધી. બધાની કિંમતો આ સૂત્રની અંદર મૂકતા સૂત્રની અંદર કિંમતો મૂકીશું તો 1 પહેલા 1 માટેની E1 માટેની 1/4 pi epsilon 0 Q1 upon R1P નો સ્ક્વેર into R1P કેરેટ. એ જ રીતે n સુધીની બધી જ કિંમતો મૂકી દેવાની. આ કિંમતો મૂક્યા બાદ તમે અહીંયા આગળ જોઈ શકો છો દરેકની અંદર કોમન વસ્તુ કઈ છે તો 1/4 pi epsilon 0. બાકી કોઈ જ વસ્તુ કોમન નથી. તો પણ આ બધાનો શું છે સરવાળો છે અને એ બધાનો સરવાળો હોય તો સરવાળા માટે આપણે શું લઈએ છીએ સિગ્મા. તો સિગ્મા i બરાબર 1 થી તો ક્યાં સુધી છે n સુધી. તો i that is equals to 1 to n Q1 upon RIP નો સ્ક્વેર. અહીંયા આગળ આવશે QI કેમ કે 1 થી તો ક્યાં સુધી છે n q ની વેલ્યુ જે છે તો QI upon RIP નો સ્ક્વેર into RIP કેરેટ. તો આ થયું અહીંયા આગળ વિદ્યુત ભારના તંત્રો કે જેની અંદર ઘણા બધા વિદ્યુત ભાર આવેલા હોય અને જેના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધી શકો છો એની અહીંયા આગળ તમને થિયરી સમજાવી છે. ઓકે.
નાઉ નેક્સ્ટ ટોપિક જે છે આપણો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો વિદ્યુતભાર કે વિદ્યુતભારના તંત્રથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. મેં તમને આગળ જ કીધું હતું કે કોઈ એક વિદ્યુતભાર લઈએ છે ને એની આજુબાજુ કોઈ એક વિદ્યુતભાર બીજો લઈએ છે, ત્યારે એ વખતે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, બરાબર, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ જે છે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ક્ષેત્ર રેખાઓની ગીચતા દર્શાવે છે. ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી છે, વધારે છે, ઓછી છે, ગીચતા છે, કાં તો એમના વચ્ચેનું અંતર કેટલું છે, ડિસ્ટન્સ વધારે છે, તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ ક્ષેત્ર રેખાઓની ગીચતા દર્શાવે છે. ઓકે, જેમ આપણે આગળ ભણી ગયા ને વિદ્યુત ક્ષેત્ર જે છે એમાં આગળ ભણી ગયા કે જો ધન વિદ્યુતભાર, સ્ત્રોત વિદ્યુતભાર ધન હોય અને પરીક્ષણ વિદ્યુતભાર પણ ધન હોય તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગશે, અને અપાકર્ષણ બળ લાગશે ત્યારે શું થશે? તો વિદ્યુત ક્ષેત્ર જે છે કઈ દિશામાં હશે? ત્રિજ્યાવર્તી અને બહારની દિશામાં હશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો એ જ આકૃતિ અહીંયા આગળ આપેલી છે, પણ મારે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોઈએ છે. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ અહીંયા આગળ આ તીરની નિશાની વડે દર્શાવી છે. જો અહીંયા આગળ પરીક્ષણ વિદ્યુતભાર પણ ધન હોય તો પરીક્ષણ વિદ્યુતભાર ધન હોય તો તીર જે છે એ ધીમે ધીમે નાના થતા જાય છે. જેમ આગળ જતા જઈએ એમ તીર તમને નાના દર્શાવ્યા છે, એટલે કે જેમ જેમ આગળ જતા જઈશું એમ તીર જે છે એની નિશાની નાની થતી જાય છે. એટલે કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તમને તીર વડે દર્શાવી છે. નેક્સ્ટ અહીંયા આગળ જો સ્ત્રોત જે છે એ ઋણ વિદ્યુતભાર અને પરીક્ષણ જે છે ધન વિદ્યુતભાર તરીકે વર્તતો હોય તો બંને વચ્ચે શું થશે? આકર્ષણ બળ લાગશે. બંને વચ્ચે આકર્ષણ બળ લાગશે એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે શું થશે? વધી જશે. કેમ? કેમ કે બંને વચ્ચે આકર્ષણ થાય છે. આકર્ષણ થશે એટલે શું થશે કે આ જે તીરની નિશાની જે છે એ તમને અહીંયા આગળ એની અંદરની તરફ દર્શાવી છે. ત્રિજ્યાવર્તી દિશા પણ અંદરની તરફ દર્શાવે. અંદરની તરફ દર્શાય છે એટલે તમે અહીંયા આગળ જોઈ શકો છો બધા જ તીર એકબીજાની શું છે? નજીક નજીક આવી ગયા છે. નજીક નજીક આવી ગયા છે ધેટ મીન્સ એવું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, જેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે એ રેખાઓ જો એકબીજાની નજીક નજીક હશે તો એની તીવ્રતા જે છે પ્રબળ હશે. જો એકબીજાથી દૂર હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તીવ્રતા જે છે એ નબળી હોય છે એમ કહેવામાં આવે છે. એના પછી અહીંયા આગળ આપણને બીજી એક આકૃતિ આપેલી છે. ઉગમ બિંદુ O આપેલું છે, એક ખંડ આપણને આપેલો છે. આ ખંડની અંદર ક્ષેત્ર રેખાઓ આપેલી છે. હવે આ ક્ષેત્ર રેખાઓમાં તમે અહીંયા આગળ જોઈ શકો કે એક R અને S એ ખંડ, બે ખંડ આપેલા છે. આ બંને ખંડ નાના અને સમાન આપેલા છે. સારું, હવે તમે જોઈ શકો છો કે R જે છે R માંથી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે પસાર થાય છે, જ્યારે S માંથી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી પસાર થાય છે. કેમ? કેમ કે R જે છે ત્યાં આટલા સુધીનો જે વિસ્તાર જે છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર જે છે કેવું છે? પ્રબળ. કેમ કે રેખાઓ કેવી છે? એકબીજાની નજીક નજીક છે, જેના લીધે R ખંડ અને S ખંડ બંને સમાન છે, પણ R ખંડમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે પસાર થાય છે, જ્યારે S માં એની સરખામણીમાં ઓછી પસાર થાય છે. એ જ રીતે અહીંયા આગળ આ એક બીજા બે ખંડ, બે બિંદુ દર્શાવ્યા છે. અહીં એક P1 બિંદુ આપેલું છે અને એક P2 બિંદુ આપેલું છે. O થી તો P1 સુધીનું અંતર કે જેને આપણે R1 કહીશું, અને O થી તો P2 સુધીનું અંતર કે જેને આપણે R2 કહીએ છીએ. સમતલ કોણ, સમતલ કોણ જે એટલે કે ડેલ્ટા થીટા that is equals to delta L upon R. ખૂણો, ખૂણો બરાબર ખબર છે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. ડેલ્ટા L કે જેને આપણે ચાપ કહીશું અને R કે જેને એની ત્રિજ્યા કહીશું. તો સમતલ કોણ ડેલ્ટા થીટા that is equals to delta L upon R. અને ઘનકોણ માટેનું પણ સૂત્ર આપણે ભણી ગયા છે આગળ કે ડેલ્ટા ઓમેગા that is equals to delta S upon R square. Okay, so OP1 that is equals to R1 અને OP2 that is equals to R2 લેતા R1 અને R2 બિંદુને અનુલક્ષીને P1 અને P2 બિંદુ આગળના ક્ષેત્રફળ ખંડો આપણને કેટલા મળશે? તો R1 નો સ્ક્વેર into delta omega અને R2 નો સ્ક્વેર into delta omega. એનો મતલબ એવો થયો કે દરેક બિંદુ આગળ દરેક ક્ષેત્ર રેખાઓ જે છે એ 1/r² ઉપર આધાર રાખે છે. આ તો અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ
તમને એકદમ સિમ્પલ રીતે હું સમજાવી દઉં. જો ક્ષેત્ર રેખાઓ બંને વચ્ચે આકર્ષણ થતું હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક હશે. જો બંને એકબીજાની નજીક હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે એ પ્રબળ હશે. જો બંને વચ્ચે અપાકર્ષણ બળ હશે તો અહીંયા આગળ શું થશે, એકબીજાથી દૂર હશે, અને એકબીજાથી દૂર હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હશે, નબળી હશે. તો આને કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર